નમસ્કાર, આ વિડિયોમાં આપણે જાણીશું CBDC યોજના માટે લાભાર્થીનું KYC, મોબાઈલ સીડિંગ અને વ્હાઇટલિસ્ટિંગ કેવી રીતે પૂર્ણ કરવું. વ્હાઇટલિસ્ટિંગ માટે લાભાર્થીએ વિભાગ દ્વારા નિર્ધારિત પાત્રતાના માપદંડો પૂર્ણ કરવા જરૂરી છે. CBDC યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી પાસે ગુજરાત રાજ્યનું માન્ય NFSA રેશન કાર્ડ હોવું જોઈએ. રેશન કાર્ડના તમામ લાભાર્થીઓનું KYC પૂર્ણ થયેલું હોવું જોઈએ. લાભાર્થીનો રેશન કાર્ડમાં તેમજ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એક જ સરખો હોવો જોઈએ. CBDCમાં ઓનબોર્ડ થતા પહેલા વ્હાઇટ લિસ્ટ થવું જરૂરી છે. જે લાભાર્થીઓનો મોબાઈલ નંબર આધાર કાર્ડ અને રેશન કાર્ડમાં એક સરખો નોંધાયેલો હશે તેવા લાભાર્થીઓને સિસ્ટમ દ્વારા વ્હાઇટલિસ્ટ કરવામાં આવે છે. સૌ પ્રથમ તપાસો કે લાભાર્થીના આધાર સાથે મોબાઈલ નંબર જોડાયેલ છે કે નહીં. જો ના, તો નજીકના આધાર સેવા કેન્દ્ર પર જઈ મોબાઈલ નંબર નોંધાવો અથવા આધાર એપ્લિકેશન દ્વારા મોબાઈલ નંબર સુધારો. હવે તપાસો કે રેશનમાં આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર સીડ થયેલ છે કે નહીં. જો ના, તો માય રેશન એપ્લિકેશન દ્વારા મોબાઈલ સીડિંગ પ્રક્રિયા પૂર્ણ કરો. ત્યારબાદ માય રેશન એપ્લિકેશન દ્વારા આધાર સાથે સીડ થયેલ મોબાઈલ નંબર રેશન કાર્ડમાં સીડ કરો અને સંબંધિત સભ્યનું KYC પૂર્ણ કરો. મોબાઈલ સીડિંગ અને KYC પૂર્ણ થયા બાદ સિસ્ટમ દ્વારા લાભાર્થીની CBDC માટેની પાત્રતા ચકાસવામાં આવશે. પાત્રતા પૂર્ણ થતાં લાભાર્થી CBDC યોજના માટે પાત્ર બનશે. સૌ પ્રથમ માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. માય રેશન એપ્લિકેશનના હોમ પેજ પર જઈ મેનુમાં મોબાઈલ નંબર સીડિંગ માટે મોબાઈલ સીડિંગ વિકલ્પ પસંદ કરો અને KYC માટે આધારી KYC વિકલ્પ પસંદ કરીને આગળ વધો. હવે હોમ પેજ પર જઈ મોબાઈલ સીડિંગ વિકલ્પ પસંદ કરો. રેશન કાર્ડ નંબર દાખલ કરીને સભ્ય પસંદ કરો. આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર દાખલ કરીને જનરેટ OTP પર ક્લિક કરો. OTP ચકાસણી પૂર્ણ થયા બાદ મોબાઈલ નંબર સફળતાપૂર્વક સીડ થઈ જશે. મોબાઈલ સીડિંગ પ્રક્રિયાના સ્ક્રીનશોટ્સ પણ ધ્યાનપૂર્વક જુઓ, જેથી મોબાઈલ નંબર સીડિંગ કરવાની પ્રક્રિયા સરળતાથી સમજી અને પૂર્ણ કરી શકાય. રેશન કાર્ડના સભ્ય માટે મોબાઈલ નંબરનું સીડિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ લાગુ પડતા નિયમો અનુસાર સિસ્ટમ દ્વારા સભ્યની પાત્રતાની ચકાસણી કરવામાં આવશે. પાત્રતા પૂર્ણ થતા સભ્યને આગામી 3 કાર્યકારી દિવસમાં આપમેળે વ્હાઇટલિસ્ટ કરવામાં આવશે. જો તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર નોંધાયેલો નથી, તો નજીકના આધાર સેવા કેન્દ્રમાં જઈ મોબાઈલ નંબર નોંધાવો. જો આધાર કાર્ડમાં નોંધાયેલ મોબાઈલ નંબર ખોટો હોય અથવા બદલવાનો હોય, તોની આધાર એપ્લિકેશન દ્વારા મોબાઈલ નંબર સુધારવાની પ્રક્રિયા અનુસરો અને ઘર બેઠા તમારો મોબાઈલ નંબર અપડેટ કરો. હોમ પેજ પર આધારી KYC વિકલ્પ પસંદ કરો. રેશન કાર્ડ નંબર અને આધારના છેલ્લા 4 અંક દાખલ કરીને આગળ વધો. જે સભ્યનું KYC બાકી હોય તે સભ્ય પસંદ કરો. સંમતિ આપીને જનરેટ OTP પર ક્લિક કરો. ત્યારબાદ કેમેરા સામે જોઈ ચહેરાનું પ્રમાણીકરણ કરો અને આંખો ઝબકાવો. સફળ ચકાસણી બાદ KYC પૂર્ણ થશે. માય રેશન એપ્લિકેશન દ્વારા KYC કરવાની પ્રક્રિયાના સ્ક્રીનશોટ્સ ધ્યાનપૂર્વક જુઓ અને દર્શાવેલ પગલાં મુજબ આગળ વધો, જેથી KYC પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકાય. માય રેશન એપ્લિકેશનમાં લાભાર્થીની પાત્રતા જોવા માટેની પ્રક્રિયા. રેશન કાર્ડ નંબર અને કેપ્ચા દાખલ કરીને વિગતો બતાવો બટન પર ક્લિક કરો. ત્યારબાદ રેશન કાર્ડના તમામ સભ્યોની વિગતો જોવા મળશે. જો સભ્યના નામ સામે WL દર્શાવતું હોય તો તેનો અર્થ સભ્ય CBDC માટે વ્હાઇટલિસ્ટ થયો છે. જો OB દર્શાવતું હોય તો તેનો અર્થ સભ્યનું CBDC ઓનબોર્ડિંગ પૂર્ણ થયું છે. આભાર.